તો કેમ છો મિત્રો? ઘણા બધા દિવસ પછી આપણે મળીએ છીએ. વાગી ગયા છે રાત્રે 9. જઈએ છીએ સૌરાષ્ટ્ર ફરવા માટે. કાલનો પહેલો સ્ટે છે ચોટીલા. તો જઈએ છીએ કાર લઈને. કોણ કોણ આવે છે, શું છે, ક્યાં ક્યાં જવાના છીએ, બધું જ બતાવવાના છે. તો આખી સિરીઝ જોવાની છે ને, તમને બહુ મજા આવવાની છે, બહુ જ ધમાલ કરવાની છે. તો વ્લોગ છે ને કન્ટિન્યુ જોયા કરજો. અને જે લોકોએ હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ને, તો સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આપણી આવડી આ સિરીઝ છે ને બહુ જ લાંબી છે. તો જઈએ છીએ હવે 4 વ્હીલ લઈને. બાકી જો ઠેલા બેલા બધું પેક થઈ ગયું છે અહીંયા. ધ્રુવભાઈ રેડી થઈ ગયા છે. જઈએ છીએ અમે 4 વ્હીલ લેવા માટે. મળીએ 4 વ્હીલમાં બેસીને બધા બેસી જાય ને, જે જઈએ છે ને બધા બેસી જાય ને પછી તમને બતાવું. ચાલો, આપણે ફાઇનલી બેસી ગયા છીએ 4 વ્હીલમાં. હવે કોણ કોણ અમારી હારે આવે છે ને હું તમને બતાવું છું. જો અમારા ધ્રુવ સાહેબ છે ને ગાડી ચલાવે છે, પપ્પા છે, મમ્મી છે અને નાની છે. બોલાવાની છે ધબધબાટી બોલાવાની છે ને, ધબધબાટી બોલાવાની છે. હવે રસ્તામાં જ્યાં જ્યાં ઊભા રહેવું ત્યાં તમને મળશું. કારણ કે જવાનું છે એક્સપ્રેસ હાઈવે ઉપરથી, ત્યાં કાંઈ આવે નહીં એટલે બતાવવા જેવું હોય નહીં. અને આ પપ્પાને આજે આ સીટ આપી છે, કાલથી આપણે લઈ લેવું. કારણ કે આપણે કાલે ચોટીલાથી આગળ જવાનું છે. બસ તમને બધાને બધું બતાવવું પડે ને, એટલે મમ્મી બરાબર ને? બરાબર. તો ચાલો, રસ્તામાં જે છે એ તમને બતાવતો જાય. મિત્રો હજી તો અહીંયા અમે વેલેન્જા ચોકડી પહોંચ્યા છીએ. અને મેં મારું છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે આપણે આ ટ્રીપ ઉપર ખાવા અને ફરવા જ જઈએ છીએ. આ બધા છે ને રાયડું નાખતા હતા કે દેવલ ખાતો નહીં. પણ આપણે સ્પેશિયલ આવ્યા છીએ ખાવા માટે. જો ફેંકી લઈ લીધી છે. આ બધાને પૂછીએ, હાલો તમે બધા ફેંકી ખાઓ? હમણાં ના પાડતા હતા ને નથી ખાવી એમ, જોયું ને? હવે આ બધા 2-3 બાઈટ ખાઈ લેવું, પછી એક્સપ્રેસ હાઈવે ચડશું. હું ખબર નહીં કે આ આવ્યા. હાલો બે ગાડીમાં, પછી સીએનજી પુરાવાનું. ત્યાં આપણે વ્લોગ નહીં બનાવીએ, પછી ડાયરેક્ટ આ જો બા કંઈક કે હું હાલો જોઈએ હવે આગળ જે હોય. તો વાગી ગયા છે રાત્રે 3. પહોંચી ગયા છીએ અમે ચોટીલા. અહીંયાથી છે ને ડુંગર ઉપર છે ને મસ્તની લાઇટ થાય છે, બતાવું છું. બાકી બાજુમાં છે ને ધર્મશાળા છે ને, ત્યાં નાહી ધોઈને પછી આપણે ડુંગર ચડવાનું ચાલુ કરશું ને ત્યારે આપણે મળીએ. બાકી હું તમને છે ને લાઇટ બતાવું. જો ડુંગરની જો કેટલી જોરદાર દેખાય, જો છે ને જબરજસ્ત. તો મિત્રો 3:45 વાગી ગયા છે. નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. અહીંયા છે ને આટલી મોટી ધર્મશાળા છે, તો એ છે ને આપણને રૂમ મળ્યો નથી. આપણે પછી અહીંયા કોમન વોશરૂમ ને એવું હોય ને, એમાં નાહી ધોઈ લીધું છે. પછી મંદિરની બાજુમાં છે ને મોટી ધર્મશાળા છે, એ 5 વાગે ખુલે. અને 5 વાગે દરવાજો ખુલી જાય ઉપર દાદર ચડવાનો. તો કીધું આપણે એટલી બધી રાહ નથી જોઈ, કારણ કે આપણે જવાનું છે આરતીમાં. બાકી જઈએ છીએ. 20-20 રૂપિયા નાહવા ધોવાના લીધા છે. પાણી હતું એકદમ ઠંડુ ને આપણને ટેવ નથી એવી રીતે નાહવાની. હવે દાદર ચડવા જઈએ કે નાસ્તો કરીએ તો મળીએ. ચાલો આગળ. તો વાયગા છે હજી 4:15 જેવું જ, જવાની વાર હતી. તો બધા કે થોડોક નાસ્તો કરી લઈએ. બાકી જો ચોટીલાનો ગેટ અહીંયા આવી ગયો છે. અહીંયા નાસ્તો કરવા આવી ગયા છે. હું મગાવીએ છે ને બતાવું. ગાંઠિયા આવી ગયા છે, જોવો મિત્રો. ચા આવી ગઈ છે, ખાવા બેસી ગયા છે. આ બા શીખવાડતા જાય છે, હું બોલતો જાઉં છું. બાકી જો સૌરાષ્ટ્રમાં આવ્યા છે એટલે આલુ પુલી ખમણ બમણ કાંઈ નહીં મળે. અહીંયા છે ને તમને નકરા આવા ગાંઠિયા જ જોવા મળશે, આવા ચટણી આયરે ખાઈ લઈએ ને. અહીંયાથી હવે જવાનું છે ડુંગર ચડવા હતું, ત્યાં જઈને મળીએ. તો આપણે ગેટે પહોંચી ગયા છીએ. હજી ગેટ ખુલ્લો નથી, 5 વાગે ખુલવાનો ટાઈમ છે. હજી જો કેટલા વાગ્યા છે, 4:24 થઈ છે. ચૈતર મહિનો હાલે છે ને, એટલે બધાય છે ને શ્રદ્ધાળુઓ આવે. જો કેવા ગેટ પાસે ઊભા, જો બધા. આપણે આ બધા અંદર વયા જાય ને પછી શાંતિથી જવાનું છે. આમ તો જો પબ્લિક છે ને જબરજસ્ત. અહીંયા જો ગેટે બધા ઊભા રહી ગયા છે, પણ બધાય છે ને વયા જઈને પછી આપણે ચાલવાનું ચાલુ કરવાનું. આપણે આવી ભીડમાં નથી જવાનું.
મિત્રો ફાઇનલી દરવાજો ખુલે છે. જો બતાવું હમણાં બધા ધડબડાટી જાય હો. જો ખુલી ગયો છે દરવાજો. હવે અહીંયા થોડું હળવું થાય ને એટલે આપણે છે ને જાસુ ગેટે પહોંચી ગયા છે. બધા આવી ગયા છે, જાય છે ઉપર. હાલો રસ્તામાં બતાવતા જાઉં ધીરે ધીરે બધું. તો મિત્રો આપણે છે ને પહેલી વાર આટલા બધા ટ્રાફિકમાં જઈએ છીએ. જો ખાલી ટ્રાફિક જો પહેલી વાર. બાકી છે ને શાંતિથી આવીએ એટલું બધું ટ્રાફિક હોય નહીં, કારણ કે અત્યારે રાત્રિનો ટાઈમ છે ને એટલે આટલું બધું ટ્રાફિક હોય. આપણે ધીરે ધીરે છે ને બધા હાલ્યા જાય છે શાંતિથી. વચ્ચે વચ્ચે તમને બતાવતો જઈશ. મેં તમને સવારમાં લાઇટ બતાવી હતી ને, આવડી ગયા છે. દૂરથી જોવો ને તો બહુ જોરદાર દેખાય. જો ઉપર હોતા ને છે, હું ઉપરથી બતાવીશ તમને. મિત્રો અડધા દાદરે નથી ચડ્યા. ત્યાં અમારા બા અને મમ્મી થાકી ગયા છે. ધ્રુવભાઈ આગળ ઊભા છે. આવી રીતના ધીરે ધીરે અમારા આ માડીને છે ને ચડાવવા જાવ ઉપર આવી રીતના તમને બતાવતો જઈશ. તો આપણે અડધે સુધી પહોંચી ગયા છે. બા બેહી ગયા છે, મમ્મી ને પપ્પા આમ આગળ વયા ગયા છે. ધીરે ધીરે જાય જ ઉપર થઈને જઈ જાવ બધા ભેગા જઈએ છીએ. કાંઈક કહે છે જઈએ. હાલો બાંધ લઈને ધીરે ધીરે. મિત્રો આપણે ઘણું બધું ચડી ગયા છીએ. બસ હવે આટલું જ છે. બાકી આમ જો આટલું બધું ચડીને આવી ગયા છીએ. બા અહીંયા બેઠા છે. જઈએ છે ધીરે ધીરે. થાક નથી લાગતો કારણ કે બહાર જઈએ છે ને એટલે જો અહીંયા બેઠા છે. હવે થોડુંક એવું જ છે, ઉપર આવી ગયું. સિટી જો ખાલી આખું ચોટીલા છે. રાત્રે આવું દેખાય છે. કેટલું છે ને જોરદાર. વચ્ચે જોલું લાલ કલરનો મઢ છે માતાજીનો, છે ને જોરદાર. હવે અંજવાળું થઈ જાય ને ત્યારનો વ્યૂ બતાવીશ. હવે જાય છે ઉપર મંદિરે. આપણે છે ને બરાબર આટલી ટાઈમે ઉપર પહોંચી ગયા છીએ. ઉપર ટ્રાફિક જો જોઈએ આપણો વારો આવે છે કે નહીં. હાલો, કારણ કે ટ્રાફિક બહુ છે. જો આરતીમાં બેહાય તો બેસીશું, બાકી પછી દર્શન કરીને નીકળશું. ચૈતર મહિનાનું ટ્રાફિક જો સવારની આરતીનું છે ને. બા ને મમ્મી આમાં અંદર છે. બાકી જો દર્શન કરાવું છું, કરી લેજો. જો તો મિત્રો દર્શન ને એવું શાંતિથી થઈ ગયું છે. તમને લોકોને દર્શન કરાવ્યા. કોમેન્ટમાં છે ને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. હવે અહીંયાથી છે ને ધીરે ધીરે દાદર ઉતરશું. પછી અહીંયા છે ને તમને વ્યૂ બતાવીશ, બહુ જોરદાર છે. અહીંયાથી પછી જવાનું છે રાજકોટ. રસ્તામાં જે હશે એ બતાવતો જઈશ. બાકી આજે છે ને ચૈતર મહિનો છે ને તો ટ્રાફિક છે ને એકદમ ફૂલ છે. બાકી ઉતરીએ નીચે, ચાલો ધીરે ધીરે. તો વ્યૂ જો છે ને કેટલો જોરદાર. આમ જો આખું ચોટીલા છે, બહુ જ જોરદાર. જો તમને દિવસનો વ્યૂ બતાવી દીધો, રાતનો બતાવી દીધો. જો આ દિવસનો. નીચે જઈને તમને ઇન્ફોર્મેશન આપો અહીંયા કઈ રીતે અવાય, હું છે હું નહીં. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે ડુંગરેથી નીચે ઉતરી ગયા છે. જો હવે તમને વ્યવસ્થિત ડુંગર બતાવું. જુઓ અહીંયા છે ને ભોજનાલય છે, પણ અત્યારે સવાર 8 વાગ્યા હું તમને હું બતાવું. હવે જો કોઈને ચોટીલા આવવું હોય ને તો રાજકોટવાળી ટ્રેનમાં છે ને થાન સ્ટેશન ઉતરી જવાનું. ત્યાંથી 20 કે 30 રૂપિયા છે ને રિક્ષાવાળા લે છે. અને ચોટીલા છે ને આપણું સુરેન્દ્રનગરમાં આવ્યું છે. જો કોઈને આવવું હોય ને મજા આવશે. ચામુંડમાનું મંદિર છે. અને જો કોઈને બસમાં આવવું હોય ને તો રાજકોટવાળી બસમાં આવી શકે છે, જૂનાગઢવાળી બસમાં આવી શકે છે, જામનગરવાળી બસમાં આવી શકે છે. સરકારી બસે આવે છે, સવારે વહેલી ઉતારી દે છે. અને અત્યારે નવરાત્રિનો ટાઈમ હતો અને ચૈતર મહિનો છે એટલે છે ને એકદમ ફૂલ ટ્રાફિક હતું. બાકી અમે આવીએ આડા દિવસે ઘણી વખત, મજા આવે છે. બાકી જો બાજુમાં છે ને આવી ધર્મશાળા ને એવું ઘણું બધું છે. ત્યાં તમને 20 કે 30 રૂપિયા લે. તમને છે ને નાવા ધોવાનું ને એવું બધું મળી જાય. બીજી કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, હું તમને કહીશ. અને હવે અહીંયાથી જાય છે રાજકોટ. હવે રાજકોટથી આગળ ક્યાં જશું ને એ હવે તમને રાજકોટ જઈને જ કહીશ. બાકી રસ્તામાં ક્યાંય જાશું તો બતાવીશ. ચાલો મળીએ રાજકોટ જઈને. ચોટીલાથી આવીને છે ને થાકી ગયા હતા, હોઈ ગયા હતા.
જો હમણાં ધ્રુવભાઈ તો હુતા જ છે, આવી ગયા છે આ જેનિલભાઈના ઘરે. જો આટલું બધું ખાવાનું બનાવ્યું છે, પપ્પા બેહી ગયા છે પૈસા વગરના ખાવા. હવે હું બનાવ્યું છે ને હમણાં તમને બતાવું, પછી આગળનું શું છે ને હું તમને કહું. હાલો, મિક્સ શાક છે, રોટલી છે, છાશ છે, સંભારો છે, અને જેનિલભાઈએ પીરસી દીધું છે. ખાવાનું ચાલુ કરી દઈ ને. હાલો તો જમી લઈએ, પછી નીકળવાનું છે. ક્યાં નીકળીએ ને કઈ. જો આ બધા બેહી ગયા. મિત્રો 1 વાગી ગયો છે, અમારા જેનિલભાઈના ઘરેથી હવે નીકળવી છે. હવે જવાના છીએ અમે દ્વારકા. જો અમારા ધ્રુવભાઈ બેસી ગયા છે, મમ્મી બેસે છે, પપ્પા બેસે છે. જેનિલભાઈ અમને મૂકવા આવો છો? હાલો આવીએ. પાક્કું? અડધે લગે. હાલો તો જેનિલભાઈ મૂકવા આવે છે. હવે મેં થોડું કીધું, ઈ આવે છે. એ ભાઈ તું વ્હીલ હાકી લઉં, તું આમાં બેસી જા. ઓલા ધ્રુવને મન નહીં લાગે તારા વગર. કરવું છે એવું? હાલો રસ્તામાં મળીએ. મિત્રો વાગી ગયા છે 2:30. ભર તડકાના રાજકોટમાંથી નીકળી ગયા છીએ. જઈએ છીએ હવે દ્વારકા. દ્વારકાના રોડ ઉપર છે ને ઘણું બધું બતાવવા જેવું હશે, તમને બતાવતો જઈશ. તો વ્લોગ છે ને અડધેથી બંધ ન કરતા આખો જોજો, મજા આવશે. ચાલો હવે રાજકોટની બહાર નીકળીને મળીએ. મિત્રો વાગી ગયા છે 4 વાગ્યા જેવું. જામનગર હાઈવે ઉપર પહોંચી ગયા છે અહીંયા. પણ અમારા મમ્મી છે ને જો આવું બધું હાયરે લઈને જ રખડે. તો વરિયાળીનું છે ને શરબત બનાવે છે, પી લઈએ. અને અહીંયાથી દ્વારકાનો રસ્તો કાંઈક હજી 2-2.5 કલાકનો છે. હવે રસ્તામાં છે ને તમને મોટી છે ને અહીંયા પવન ચક્કીઓ આવશે, ત્યાં ઊભા રહીને અમારે ફોટોશૂટ કરવાનું છે. અને તમને બધાને બતાવીશ હોતે ને એકદમ છે ને આમ હાઈવે ઉપર જ, મેઇન રોડ ઉપર જ આવશે, તમને બતાવીશ. ચાલો. જો મિત્રો અંબાણીની મેઇન કંપની આવી ગઈ છે. આ છે એનો ગેટ. જો કેટલો મોટો ગેટ છે. જો ઇન્ડિયન ફ્લેગ હોતે ને છે, જબરજસ્ત. બહુ પાછળથી ચાલુ થઈ ગઈ હતી. બાકી જો અહીંયા રહ્યા ધીરુભાઈ અંબાણી. બાકી રોડ જો બધે જ છે ને જીઓના ઓલા લાગેલા છે, કારણ કે રોડ જ એનો છે લાગેલા હોય જ ને. હવે અહીંયા આગળ જેટલી કંપની ને જેટલી ઓલી હું કહેવાય પવન ચક્કી આવશે ને હું બતાવતો જઈશ, કારણ કે અહીંયાથી હવે છે ને મજા આવવાની છે. મિત્રો જો નાયરા કંપની આવી ગઈ છે. આપણે જે નાયરાનું પેટ્રોલ પુરાવીએ ને એ જો આનો ગેટ છે. આવા ઘણા બધા ગેટ વહી ગયા, પણ આપણે છે ને મિસ કરી ગયા હતા. તો આવડો આ ગેટ હતો ને તો બતાવી દીધો. હવે ડાયરેક્ટ ક્યાં મળશું ખબર? હવે મળશું ડાયરેક્ટ પવન ચક્કી પાસે. આપણે ધ્રુવભાઈએ એવું કીધું હતું કે મને હારા ફોટા પાડી દે, તો આપણે એને હારા ફોટા પાડી દે. મમ્મીને ફોટા પાડવાના છે ને. આજ મેં તમને કીધું જ નહીં ને કે અમારા મમ્મીનો બર્થડે છે. બધા છે ને કોમેન્ટમાં હેપી બર્થડે લખજો. થેન્ક યુ કહી દો બધાને. જો તમે હેપી બર્થડે કહો ને પહેલાં થેન્ક યુ કહી દીધું છે. હાલો તો હવે પવન ચક્કીના પાસે જઈને કંઈક ફોટા પડાવીએ ત્યારે મળીએ. જો મિત્રો પવન ચક્કી જો છે ને જબરજસ્ત. બાકી આમ રોડ જો દ્વારકા વાળો. મને તો વાદળ જોઈને મજા આવે છે. સમજો કેટલું જોરદાર છે. જો આ જો પવન ચક્કી જો. હવે દ્વારકા વાળા રોડ ઉપર જાય ને ત્યારે ગાડીમાં નીચે ઉતરશું, ત્યાં તમને બતાવું. એકદમ પાસે દેખાતી હશે. હા મિત્રો આ જુઓ પવન ચક્કીઓ જો લાઈનમાં, અને વાદળ જુઓ કેટલું જોરદાર વાતાવરણ છે. બાકી આ બાજુ જો બધે પવન ચક્કી છે. ઝાડવા આવી ગયા આડા, જોરદાર છે. જો બાકી મને તો વાદળા ગઈમાં કેવા કાળા જો. આ જો મિત્રો કેટલી ખતરનાક લાગે છે. સમજો છે ને એ જો પાએ હોતે ને એવી જો વિન્ડમિલ છે ને જબરજસ્ત. અહીંયા જો રોડ ઉપર આવું પાસે આવી લાઈટે થાય જો ઉપર તડકાની થાય તો છે ને જબરજસ્ત. બાકી અહીંયા પાછળ છે ને અમારે ખાવાનું હાલે. જો હું ખાવ છો?
પિસ્તા ખાઈ છે બેઠા બેઠા દાઈબે જાય છે. મિત્રો ફાઇનલી આપણે દ્વારકાવાળા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. બાકી જો સીએનજી ની લાઈન જો કેટલી બધી છે, કારણ કે દ્વારકામાં સીએનજી મળતું જ નથી. અહીંયા છે. હવે આપણે અહીંયા ઊભું રહેવું જ પડે, એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. કારણ કે અહીંયાથી પાછું આપણે છે ને જે બેટ દ્વારકા હોતે ને જવાનું છે, પછી પેટ્રોલમાં છે ને ગાડી ચલાવવી પડે. જોઈએ હવે બહુ વાર લાગે એવું હશે તો પછી પેટ્રોલમાં છે ને આપણે ગાડી ચલાવી નાખશું. બરાબર છે, જોઈએ ચાલો આગળ શું થાય છે. બાકી આમ જો આ બધું જો કેટલો મસ્ત વ્યૂ છે. આમ જો પવન ચક્કીનો, એમાંય આવા બ્રિજેથી ઉતરતા એ મજા જ આવ્યા કરે. જો છે ને જબરજસ્ત. અને આ બાજુ છે ને આમ દરિયો છે. તો મળીએ હવે સીએનજી બીએનજી પુરાઈ લઈએ, પછી જોઈએ આગળ શું કરીએ હું ને. હાલો સીએનજી પુરાવી લીધું છે, વાગી ગયા છે 6. પહેલાં છે ને આ શું કહેવાય પવન ચક્કી જોઈ લો. આવ રોડ ઉપર જો છે ને કેટલી જોરદાર છે. જો તો સીએનજી થઈ ગયું છે ફૂલ. હવે ડાયરેક્ટ જાય છે દ્વારકા. ત્યાં જઈને શું કરીએ શું નહીં આપણે જોયા. પહેલાં તો રહેવાની સગવડ કરવી પડશે. તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. જો મંદિર દેખાઈ ગયું છે, જબરજસ્ત. જઈએ છીએ હવે અંદર. હવે અંદર જઈને બતાવું ચાલો. બાકી મંદિરે પહોંચી ગયા છીએ. જો અહીંયાથી દેખાઈ ગયું છે. આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. અહીંયા આશાપુરા ભવન છે, ત્યાં સ્ટે રાખ્યો છે. હોટલ રખાય નહીં, આ બધા ભેગા હોય ને તો ખીજાય, એટલા બધા પૈસા થોડી દેવાય. આ બધા એવું કે બાકી હું તમને હમણાં દ્વારકાના દર્શન કરાવું. બાકી જો અહીંયા છે ને પાર્કિંગ છે ને બધું બંધ કરી નાખ્યું છે. જો એટલે તમે અહીંયા આવો ને ત્યારે ધ્યાન રાખજો. અહીંયા છે ને 2 વ્હીલ કે 4 વ્હીલ પાર્ક નથી કરવા દેતા. બાકી જો અહીંયાથી છે ને દ્વારકાની ધજા દેખાય છે 52 ગજની. આમ જો પાસે જઈને તમને બતાવું છું, કારણ કે મમ્મીની એ લોકો પહેલી વાર આવ્યા છે. આપણે દર્શન કરાવીને છે ને એને પૂછશું કે એમને છે ને કેવું લાગ્યું એમ, કારણ કે એ લોકો પહેલી વાર આવ્યા છે. અને આ લોકોને છે ને પાછળની 56 સીડી છે ને ત્યાંથી દર્શન કરાવવાના છે. જોઈએ ચાલો આગળ જઈને. મિત્રો જુઓ ગોમતી ઘાટ. અમે આવ્યા હતા ને ગયા વર્ષે ત્યારે અહીંયા પાણી નહોતું. બાકી આ છે ને દિવસે બતાવીશ કાલે તમને, સવારમાં નીકળશું ને ત્યારે. બાકી જવાનું છે સામે મંદિરે જઈએ છીએ. ચાલો મંદિર પાસે પહોંચી ગયા છે ફાઇનલી. તમને બધાને દર્શન કરાવું છું, કરી લેજો. જો જય દ્વારકાધીશ છે ને જબરજસ્ત. જો ધજા કેવી ફરકે છે ને. હાલો હવે અમે અંદર જઈએ છીએ પગે લાગવા માટે. પછી પગે લાગીને મળું, કારણ કે ફોન કરી દેશે જમા. જો મિત્રો અહીંયા થોડીક ડિટેલ્સ આપી છે, વાંચી લેજો બધી. મંદિર કેટલા વાગે ખુલે, શું છે, 56 સીડી ક્યાંથી જવાય ને બધું જ છે, વાંચી લેજો. બાકી જો અહીંયા મંદિર આવી ગયું છે. અમે જઈએ છીએ 56 સીડી હતી, બતાવું તમને ત્યાં જઈને. આ જો આખી માર્કેટ છે. આ 56 સીડીએ જાઓ ને ત્યાં આવે બાજુમાં છે ને. જો જબરજસ્ત. જો કિચન બિચન બધું. તો મિત્રો આપણે છે ને 56 સીડીએ પહોંચી ગયા છીએ. જો અહીંયાથી આગળ છે ને ફોન નહીં લઈ જવા દે. બાકી જો અહીંયાથી જવાનું છે ઉપર. જો અહીંયા આ છે 56 સીડી. હવે એમાં દર્શન કરીને આવીને મળીએ. દર્શનને એવું કરી લીધું છે બધાએ. પ્રસાદ લઈ લીધો છે. આ વખતે 56 સીડીએ દર્શન કર્યા હતા. અને એવું કહેતા હતા કે ભાઈ સવારે દર્શન કરશું, પણ હું ભાઈ ગઈ છે ને કે ડાયરેક્ટ છે ને એના આગળ છે ને ચરણ સ્પર્શ હોય ત્યાં લગી દર્શન કરી લીધા. મજા આવી ગઈ છે. હવે જાશું કંઈક ખાવા માટે. આપણે છે ને મંદિરે દર્શન કરીને ગોમતી ઘાટે આવી ગયા હતા. જો ગોમતી ઘાટ બહુ જ જોરદાર છે. જોજો અહીંયા હમણાં મોજા આવે ને તમને બતાવું છું. હમણાં અહીંયા મોજું આવશે, બહુ ખતરનાક પાણી ઉઠશે. અહીંયા મોજું આવે ને જોઈજો હમણાં. જો છે ને. આપણે હજી આમ આગળ જવાનું જઈએ. એકદમ લાસ્ટમાં આવ્યા છે. અહીંયા કંઈ મોજા ઉછળે છે, જો બતાવું. હમણાં અહીંયા આવશે એકાદું મોજું. અહીંયા સામે છે ને દિવાલે અથડાય, બહુ જબરજસ્ત.
મોટું મોટું આવે ને એટલે અથડા હે. આગળ જાય, આગળ આવશું. જો કેવડા મોટા મોટા, જો હા જો અહીંયા 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 આવશું. જો આખો દરિયો, આમ ગોમતી ઘાટ કહેવાય. આ ઠેઠ લગી આમ. આપણે મમ્મી ને પપ્પા પહેલી વાર આવ્યા છે ને એટલે આપણે લઈ જઈએ છીએ. આપણે મમ્મીને પૂછી કે દ્વારકા આવીને કેવું લાગ્યું દ્વારકા આવીને? પહેલી વાર આવ્યા ને, દર્શન કેવા થયા? અને દર્શન ન થયા તો કેટલા વાગે આવવાનું હતું? સવારે 6 વાગે. પણ અમે વિચાર્યું જ નહોતું કે ભાઈ અમારે આટલા સારા દર્શન થઈ જાય એમ. કારણ કે હું આ ત્રીજી વખત આવ્યો છું. આજે જેવા દર્શન છે ને એવા કોઈ દિવસ નથી થયા. હવે કાલે જોઈએ બેટ દ્વારકા જવાનું છે, ત્યાં જઈને કેવા દર્શન થાય છે એમ. બાકી અહીંયા છે ને એક દીવા દાંડી ને દરિયો છે, એ મમ્મીને બતાવી દે અને તમને લોકોને બતાવી દઉં. જો મિત્રો દીવા દાંડી જો આવી આ બાજુ આવી ને. બાકી અંદર છે ને જ્યાં જોતે ને છે જો પાણીમાં. અહીંયા બહુ બધા બેઠા છે, નગર બેસત આપણે જઈએ બહાર. ફૂલ થાકી ગયા છે, જમી લીધું છે. જમવાનું બતાવીએ કોની, કારણ કે ફૂલ થાક લાગ્યો હતો અને હુવાની કરીએ છીએ તૈયારી. કાલે જવાનું છે બેટ દ્વારકા. કાલે નવા વ્લોગમાં નવા દિવસે મળશું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આવા વ્લોગ જોવા ગમતા હોય તો કોમેન્ટમાં લખજો કે ભાઈ ગમે છે આવા વ્લોગ જોવા. તો આપણે આવી રીતના છે ને ફરવાની ટ્રાય કરશું. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ નાઇટ.